નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. 1.5 કરોડની વેલ માછલીની ઉલટી સાથે 6 ઝડપાયા. તરતા સોના તરીકે ઓળખાય છે સ્પર્મ વેલની ઉલટી. દવા અને પરફ્યુમ બનાવવામાં થાય છે ઉપયોગ. તરતા સોના તરીકે ઓળખાતી વેલ માછલીની ઉલટી વધુ એકવાર ગુજરાતમાંથી ઝડપાઈ છે. વડોદરા શહેરના આટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ 1.58 કરોડ રૂપિયાની વેલ માછલીની ઉલટી સાથે 6 શખ્સોને દબોચી લીધા છે. સ્પર્મ વેલ માછલીની ઉલટીનો ઉપયોગ દવા અને પરફ્યુમ બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. એલસીબી ઝોન 2માં અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ ઘનશ્યામસિંહને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે બિલ કેનાલ પાસે આવેલ ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક ઇસમો પોતાના પાસેથી સ્વિફ્ટ ડિઝાયર કારમાં વેલ માછલીની ઉલટીનું વેચાણ કરે છે. જેના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલ અધિકારીઓને સાથે રાખી રેડ કરી હતી. પોલીસે આરોપીઓના કબજામાંથી વેલ માછલીની ઉલટી જેની કિંમત 1.58 કરોડ રૂપિયા, 6 મોબાઈલ ફોન અને 1 કાર સહિત 1.65 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રસિંહ મહેન્દ્રભાઈ ચાવડા, ઉંમર 25 વર્ષ, પરમક્રેસ્ટ અટલાદરા, બિલ કેનાલ રોડ, વડોદરા શહેર. ગૌતમ અર્જુનભાઈ વસાવા, ઉંમર 22 વર્ષ, શારદા ડુપ્લેક્સ, કલાદર્શન 4 રસ્તા, વાઘોડિયા રોડ, વડોદરા શહેર. દીપક ભીખાભાઈ રબારી, ઉંમર 26 વર્ષ, રહે ગામ વહોરા, ભાથુજી મંદિર ફળી, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. સિદ્ધાર્થ ઉર્ફે સની, સનાભાઈ તડવી, ઉંમર 23 વર્ષ, મહેશનગર સોમા તળાવ, તરસાલી, વડોદરા શહેર. સુરજીતસિંહ કાંબોજ, ઉંમર 24 વર્ષ, રહે શ્યામલ હાઇટ્સ, વાઘોડિયા રોડ, વડોદરા શહેર. રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડ, ઉંમર 23 વર્ષ, રહે ભરવાડવાસ, સંતોષી માતા મંદિર પાસે, દંતેશ્વર. એમ્બરગ્રીસ એ સ્પર્મ વહેલના આંતરડામાં બનેલો મીણવાળો પદાર્થ છે જે અંતર તથા ચાઇનીઝ દવાઓ બનાવવા વપરાતો અત્યંત મૂલ્યવાન પદાર્થ છે જે વેલ માછલીની બોડીમાંથી મળી આવે છે. સ્પર્મ વહેલ માછલીને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના અનુસૂચિ હેઠળ સુરક્ષિત છે અને જેથી ભારતમાં તેનું વેચાણ, સ્થળાંતર, કબજો અથવા વેપાર કરવો ગેરકાયદેસર છે. વેલની ઉલટીને તરતા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. વેલ માછલીના આંતરડામાં બનતો આ પદાર્થ વેલ માછલી ઉલટી કરે ત્યારે બહાર નીકળતો હોય છે. તરતા સોના તરીકે ઓળખાતા આ પદાર્થનો ઉપયોગ દવા, અત્તર અને પરફ્યુમ બનાવવા માટે થતો હોય છે. લાંબા સમય સુધી પરફ્યુમ તેમજ અત્તરની સુગંધ આ ઉલટીને કારણે જ રહેતી હોય છે. ભાગ્યે જ પદાર્થ જોવા મળતો હોય તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલોની કિંમત 1 કરોડ જેટલી થાય છે. જોકે યુરોપ, અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશોમાં છેલ્લા 5 દાયકાથી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે આરબ દેશોમાં તેની માંગ વધુ છે. જાણકારોના જણાવ્યા અનુસાર પદાર્થ કિંમતી હોય કેટલાક લોકો કેમિકલ દ્વારા બનાવી તેને વેચતા હોય છે. એમ્બરગ્રીસ તરીકે ઓળખાતી વેલ માછલીની ઉલટી સામાન્ય કિસ્સામાં જોવા મળતી નથી. ભાગ્યે જ તે જોવા મળે છે. જોકે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વેલ પણ સંરક્ષિત પ્રાણી હોય તેનો શિકાર કરી શકાય નહીં. વધુમાં તેના હાડકાં, વાળ કે પછી તેની ઉલટીનો પણ કારોબાર કરી શકાય નહીં, અર્થાત તે પ્રતિબંધિત છે. પોલીસ કે વન વિભાગ દ્વારા આવા કિસ્સામાં પકડવામાં આવે ત્યારે શિડ્યુલ 1 અંતર્ગત 3 વર્ષથી લઈ 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.